નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। અકોટા ગાળ મહોત્સવમાં સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ સાથે માનહાનિનો મામલો। વડોદરા શહેર તારીખ 12 ઓક્ટોબર 2025ના રોજ અકોટા સ્ટેડિયમ ખાતે સેવા સદન દ્વારા આયોજિત અકોટા ગાર્ડન મહોત્સવ દરમિયાન એક વિવાદાસ્પદ ઘટના બની હતી। કરણી સેના રાષ્ટ્રીય પ્રવક્તા અને સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડને આરોપ મૂક્યો છે કે ઇરાદાપૂર્વક તેમની માનહાનિ કરવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, બીબીએન લાઈવ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હાલ આપણે આવ્યા છે મ્યુનિસિપલ કમિશનર ઓફિસ વડોદરા ખાતે। મહેન્દ્રસિંહ બાપુ જે કરણી સેનાના પ્રમુખ છે, વડોદરા ખાતે ઘણા વર્ષોથી કાર્યરત છે। તેઓના સામાજિક કાર્યો લોકોમાં વખણાય છે, પણ ગત રોજ અકોટામાં કોઈ બનાવ એવો બની ગયો જેનાથી મહેન્દ્રસિંહ બાપુનું અપમાન થયું છે। તો તેઓને કોઈ નારાજગી વ્યાપી રહી છે, રજૂઆત લઈને પહોંચ્યા છે। વધુ વિગત માટે આપણે મહેન્દ્રસિંહ બાપુથી વાત કરીએ। જી મહેન્દ્રસિંહ, હાલ આપણે મ્યુનિસિપલ કમિશનર ઓફિસ આવ્યા છીએ। હું પોલીસ કમિશનરને તો મારી ફરજ પૂરી કરી આવ્યો, કારણથી 5 થી 6 વાર હું પોલીસ કમિશનરને લેખિત અને મૌખિક રજૂઆત કર્યા છે। આપ મીડિયા સાક્ષી છો, કારણ કે આપ મીડિયાએ મને વડોદરાનો અવાજ શબ્દ આપ્યો છે અને આપ મીડિયાએ મને પ્રેરણા અને ઉત્સાહ આપ્યો છે। આપ મીડિયાએ મને હિંમત આપી છે અને આપ નડિયાદથી તળિયા સુધી આ મેવા સદન, આ સેવા સદન નહીં, મેવા સદનનો તમે ઇતિહાસ જાણો છો। અહીં બધા અમુક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ દ્વારા મને વારંવાર અપમાનિત કરવામાં આવ્યો છે, મારું માનહનન કરવામાં આવ્યું છે। મારી પાસે સભાનો પાસ હોવા છતાં પોલીસને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસર રીતે મને અપમાનિત કરીને મને અટકાયત કરવામાં આવ્યો હતો। ગઈકાલે વકોટા સ્ટેડિયમ ખાતે મહોત્સવ કમિશનર સાહેબ દ્વારા રાખવામાં આવ્યો હતો। સમગ્ર વડોદરા શહેરને આમંત્રણ હતું અને મને વીવીઆઈપી પાસ મોકલવામાં આવ્યો હતો અને જ્યારે હું વીવીઆઈપી પાસ લઈને કમિશનર સાહેબનું માન જાળવવા જ્યારે હું સ્ટેડિયમ ખાતે ગયો, ત્યારે અહીંના સિક્યુરિટીવાળાઓએ મેં પાસ બતાવ્યો હોવા છતાં મને ગેરમાર્ગે દોરવામાં આવ્યો કે તમારી બેઠક વ્યવસ્થા સામેની બાજુ છે। સામેની બાજુ એટલે જે બહાર બેસીને પબ્લિક ઊભા રહે ને એને માટેની વ્યવસ્થા છે। પણ એક નગરસેવક આવ્યા, એમને મારો પાસ જોયો કે આ તો તમે બી વીઆઈપીમાં છો। પાછો હું પરત જઈને ખુલાસો માંગ્યો કે તે આ મને ગેરમાર્ગે કેમ દોર્યો, મારો પ્રવેશ કેમ રોક્યો। ત્યારે કડકાઈથી જ્યારે મેં પૂછપરછ કરી ત્યારે મને કીધું અમારા સિક્યુરિટી ઇન્ચાર્જ ઓફિસરે અમને કીધું છે કે એમને આવવા નહીં દેવાના। તો મંગેશ જયસ્વાલનું સેવા સદન છે, એ ભાઈ અમારા ટેક્સના રૂપિયાનો પગાર લે છે। અહીં તો ચા કરતા કેટલીક ગરમ છે હે, અને એમના પોતાના વહીવટ સંતાડવા માટે અમારા જેવા જાગૃત નાગરિકોને, અમારા જેવા સામાજિક કાર્યકરોને આ રીતે પોલીસને ગેરમાર્ગે દોરી સત્તાનો દુરુપયોગ કરી અમને આ રીતે વારે ઘડીએ અપમાનિત કરશે। માટે અમે મ્યુનિસિપલ કમિશનરને પણ કહેવા આવ્યા છે કે સાહેબ, આમ વારંવાર અપમાન મારું નથી થતું, આ વડોદરાની પ્રજાનું અપમાન થઈ રહ્યું છે। હું વડોદરાનો એક સજ્જન વ્યક્તિ છું અને મારા સમાજના મને રાષ્ટ્રીય લેવલે પદ મળેલું છે, તો તમે મારું માન ના જાળવી શકતા હોય તો તમને મને અપમાનિત કરવાનો કોઈ અધિકાર નથી। અને જે હું સૌને તમને માન આપું છું તો મને માન મળવું જોઈએ, પણ મને આજે નમ્રતા મળી છે એ મારી ખાનદાની છે, મારા પૂર્વજોએ આપેલા સંસ્કાર છે, મારી કમજોરી નથી। મને ઉપસાવવામાં આવી રહ્યો છે કે જેથી હું મારું સંતુલન ખોવી અને કાયદો વ્યવસ્થા તોડી નાખું। હું કાયદો તોડી નાખું, પણ હવે હદ થઈ ગઈ છે। રબર ખેંચો ને તો રબરની પણ એક મર્યાદા હોય છે, રબર પણ તૂટી જાય છે। માથે આજે હું છેલ્લી વાર કહેવાયો છું કે હવે જો મને અટકાવવામાં આવ્યો અને ખોટી રીતે મારું માનહનન કરવામાં આવ્યું કે અપમાનિત કરવામાં આવ્યો તો 100% હું ક્ષત્રિય છું, ક્ષત્રિયના હિસાબે મુંહતોડ જવાબ આપીશ। સેવા સદન મ્યુનિસિપલ જેવી સિક્યુરિટી છે અહીંયા, તો શું સિક્યુરિટી નવી છે? મહેન્દ્રસિંહ જે કરણી સેનાના પ્રમુખ છે, શું તેમનો પરિચય નથી તે લોકોને? પરિચય હોવા છતાં ગત રોજ જેમનું અપમાન થયું છે, તો શું એ અપમાન યોગ્ય છે? કે આ જૂની હસ્તી આજકાલની તો વખણાતી નથી, વડોદરામાં વર્ષો જૂની છે, તેમનો જન્મજાત ખાનદાન અહીંયા વડોદરામાં છે પ્રચલિત, છતાં પણ આ રીતનો વ્યવહાર શું સેવા સદન યોગ્ય છે કે આ કોઈ ષડયંત્ર છે? આ 100% ચોચી દાલી મેં તીનખા
અને સમગ્ર વડોદરા જાણે છે અને આપ મીડિયા તો નડિયાથી તળિયા સુધીનું જાણો છો. આ મેવા સદનની અંદર ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જે વડોદરાના સંસ્કારીજનોનું, જે એમની ખાનદાનીનું જે મજાક મસ્કરી કરી અને મોદીજીના ઝંડા નીચે આ લોકોએ જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે, એ ભ્રષ્ટાચાર સંતાડવા માટે અમારા જેવા જે સાચા લડનારા કાર્યકરો છે એને ઇરાદાપૂર્વક અટકાયત કરી, અપમાનિત કરી, ખોટા કેસોમાં ફસાઈ અને એ વ્યક્તિઓ જેટલા બને અહીંથી દૂર રહે અને એમનો ધારેલો રોટલો શેકી શકે એ માટેનો પ્રયાસ છે. આગામી દિવસમાં જો હવે અમને અટકાવવામાં આવ્યા ને તો અમે અમારા ધારાધોરણ પ્રમાણે જવાબ આપીશું. ધન્યવાદ. જી, મહેન્દ્રસિંહ બાપુનું કહેવું એવું છે કે ધારાધોરણ પ્રમાણે તેઓ અટકાયતથી આગળ પગલાં લેશે, કાર્યવાહી કરશે. તેઓ તેઓના હિતમાં જે બી કરવાનું હશે આગળ વધીને કરીને રહેશે. જોવાનું રહેશે આગલી દિવસોમાં દિવાળીમાં શું જવાબ આવે છે આગળથી, કે આ રીતનું વર્તન શું યોગ્ય છે. હું વિજય મકવાણા, BBN લાઈવ ન્યૂઝમાં કેમેરામેન કિરણ સાથે. ધન્યવાદ. ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ રાજોડ પીપળિયા ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવતા સરપંચશ્રી તેમજ તલાટીશ્રી દ્વારા કોઈપણ પ્રકારના કામકાજ કરેલ નથી, તે બદલ સ્થાનિક રહીશ દ્વારા આક્રોશ ઠાલવવામાં આવ્યો. અમે પીપળિયા ગ્રામ પંચાયત ઓફિસે આવ્યા છે. અમારી જે મુખ્ય રજૂઆત, જે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, જે નગર નિયોજક દ્વારા નકશો મંજૂર કરાવવા નહોતો આવ્યો અને રજા ચિઠ્ઠી અને નકશા વિરુદ્ધ બાંધકામની બાબત હતી, એ બાબતે અમોએ 1.5 વર્ષ અગાઉ લેખિતમાં CM ઓનલાઈન અરજી કરી હતી. એ અરજીના આધારે અહેવાલ અને રિપોર્ટ બંને પક્ષકારનો જવાબ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ જ અધિકારીઓની મિલીભગતના લીધે એ બાજુવાળા અધિકારીને, બાજુવાળા જે હતા વિરોધી, એમને ચડાવવામાં આવ્યા અને એમને કીધું તમે બી સામે અરજી કરો. એટલે આપ જાણી જ રહ્યા છો. હવે બાજુવાળા અમને લેખિતમાં બી જણાવે છે કે એ જે છે તે ભાગીદારી પેઢી એટલે કે બિલ્ડરના ભૂલથી થયેલું છે, તો અમારી પર ગેરકાયદેસર રીતે અરજી કેમ કરી રહ્યા છો? આ બાબતે અમને 1.5 વર્ષ થયો. એ બાબતે નથી. આ લોકોએ અમારા ઘરે ડાયરેક્ટ 104-5 ખનો પત્ર લખીને આપે છે, તમે 3 દિવસમાં જવાબ આપશો. અમે એમને લેખિતમાં જવાબ આપ્યા અને વરસ થયું. નામદાર હાઈકોર્ટનો હુકમ બી થયો છે. આ નામદાર હાઈકોર્ટનો હુકમ છે, છતાં બી એનો કાયદેસરનો અમલ કરી નથી રહ્યા અને અમલને ડરાવવા અને ધમકાવવા માટે, ખોટી રીતે માપણી કરવા માટે કલેક્ટર શ્રી લેખિતમાં જણાવે છે પંચાયત ધારાની કલમ હેઠળ માપણી થશે. તો અમે અધિકારીઓને કહે છે કઈ પંચાયત ધારાની કલમ હેઠળ માપણી થશે, એ ક્યારે પણ જણાવતા નથી. અમે જિલ્લા વિકાસ અધિકારીને મળીએ છીએ તો અમને એ જણાવે છે કે આ જે છે તે મુખ્ય રજૂઆત સ્થાનિક સત્તામંડળની છે, તો સ્થાનિક સત્તામંડળ અમને જવાબ નથી આપતા. અમને આજ રોજ લેખિતમાં પત્ર આપ્યો, તમે 1 વાગે આવશો અને તમે જવાબ લઈ જજો અને એ પ્રમાણે રેકોર્ડ નિરીક્ષણ કરી જજો. આજે તલાટી જે બન્યા છે તેમને 75 દિવસ થયા છે. એના પહેલાંના બી તલાટી હતા, એમને આજથી 1.5 વર્ષની અંદર અમારા વિરુદ્ધ અરજી થઈ હતી, એનો કોઈ પંચકેસ કરેલો નથી, અહેવાલ કરેલો નથી, અમને કોઈ નકલ રવાના પણ કરેલી નથી. એટલે મને શંકા થઈ કે આ લોકો ખોટી રીતે મને હેરાન કરવા માટે આખું કૃત્ય કરે છે. તો અમે રેકોર્ડ નિરીક્ષણ માટે આવ્યા છે, પણ મેડમ જાણી જોઈને હાજર નથી. અગાઉ આ ભાઈ બી હતા, એમને બી લગભગ 3 થી 4 વાર ભરૂચથી આવે છે, તો બી આ ઓફિસ બંધ હોય છે. અમે અગાઉ 7 થી 8 વખત આવ્યા, છતાં પણ બંધ હોય છે. અમે RTIમાં વિકાસના કામોની માંગણી કરીએ છીએ, તો બી કોઈ જવાબ આપતા નથી. એટલે પોતાનું મનમાની નામદાર હાઈકોર્ટના હુકમનું બી પાલન નથી કરતા અને પોતાનું પદને સૌથી ઉચ્ચ ગણાવી કલેક્ટરના હુકમનું બી પાલન નથી કરતા અને પોતાની મન મુજબ આમના જે સરપંચ છે તે યોગેશ પટેલ છે અને એમના જે અગાઉના સરપંચ છે તેમના વાઇફ મિત્તલબેન પટેલ, એ અમારા સદર કેસની અંદર એ સરપંચ હતા, એમને જ ખોટી રીતે નોટિસ આપી હતી અને નામદાર હાઈકોર્ટે ઠપકો પણ આપ્યો હતો. અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવા જઈ રહ્યા છે અને આ લોકો જે અધિકારીઓ છે એમનું તરત એટલે તરત પદ પરથી રાજીનામું આપી દે અને અહીંયા કોઈ બી સરપંચ, ઉપસરપંચ, કોઈ બી પંચાયતના 5 અધિકારીમાંથી એક બી હાજર નથી. તો આ લોકોએ ખોટી રીતે અમને પત્ર લખવાનું જરૂર નહોતો, કાં તો અમને જણાવતા લેખિતમાં કે આપ હાજર ના રહેશો. અમે અમારા નોકરી ધંધા છોડીને આવ્યા છે, તો શું અમારો રોજનો 3-4 હજાર રૂપિયાનો મારો જે પગાર છે તે આ લોકો આપશે? અમારા પૈસાથી આ લોકો કઢી ખીચડી દાળ ભાત ખાય છે, તો શું એમના છોકરાઓ ખાય છે અમારા પૈસાથી અને કાર્યવાહી પોતે નથી કરી રહ્યા? બસ અમારી એ જ માંગ છે કે આ લોકોનું પદભ્રષ્ટ થાય અને આ જે છે નિયમ અનુસાર કાર્યવાહી થાય, એ જ અમારી માંગ છે. અરે અમે ઘણા ધક્કા ખાધા. વર્ષ પહેલાંય મારા બાબાનું થયું હતું, ત્યારે મેં 6 ધક્કા ખાધા નામ સુધારણી માટે, પણ એ લોકો કે અમારી પાસે ફર્મો નહીં આવતો. વડોદરામાં જઈને તપાસ કરી, ત્યાંથી ફર્મા નીકળી, મેં બતાવાઈ. એ વખતે 6-7 ધક્કા ખાધા. પ્લસ હમણાં પણ મેં 2-3 ધક્કા ખાઈ ગઈ. ત્યાર પછી મેં ફોન કર્યો, તો ફોન પર મને એવું કહે છે કે બેન તમે કેટલા ફોન કરો છો? આટલા ફોન તો મારી ફેમિલીના નહીં આવતા, પણ મારે છેક વડોદરાથી અહીંયા આવવાનું હોય છે.
અને એના માટે ધક્કા ખાવાના હોય છે. એટલે મને તો આમે અહીંયા ખુલ્લું કશું દેખાતું જ નહીં કે ક્યારે કોણ આવે છે ને ક્યાં જાય છે. એટલે મારે લાંબો ધક્કો ખાવાનો હોય છે. એટલે મને આ ફાવતું નથી કે વારે ઘડે ધક્કા ખાઈને જન્મ દાખલા લેવા આવવાના. બરાબર. અને આપ કેટલા સમયથી ધક્કા ખાવી રહ્યા છો? આ મારો 6ઠ્ઠો 7મો ધક્કો છે. જ્યારે અહીં તારે બંધ હતું એટલે આજે મેં ફોન કરીને આવી અને 2 ફોન જ કર્યા છે. મેં સવારે કે 10 વાગે કર્યો કે 11 વાગે કે ઓફિસ ખુલ્લી તો કે હા, અને હમણાં 12 વાગે નીકળતા પહેલાં કહ્યું તો મેં કીધું ઓફિસ ખુલ્લી છે. ત્યારે એમને કીધું ઓફિસ ખુલ્લી જ, પણ હું લંચમાં નીકળી ગયો છું તો તમે 1 કલાક પછી આવો. પછી મને બોલ્યા બેઠા મેં કે તમે આટલા બધા ફોન શેના માટે મારને કરો છો? તો મેં કીધું ભાઈ મારે વડોદરાથી છેક આવવાનું છે અને મારે 3 છોકરા નાના મૂકીને હું આવી છું, બીજું કશું નહીં. એના માટે થઈ હવે જો આજે મળી જાય છે તો ઠીક છે, નકર જોઈએ છે કે શું થાય છે. જણાવેલ મુજબ કે નક્કી સમયગાળો કરવામાં આવેલ છે કે 10 થી 11 ના સમયમાં ઓફિસ ખોલી દેવાનો નિર્ણય છે. હજી સુધી 10 વાગે ખુલ્લી જ નથી. હું તો આટલા ધક્કા ખાધા 10 વાગે કોઈ દિવસ મેં નથી જોયું. બાકી તમે મેં વાત કરાવું છું તમારે સરપંચ. આ પરિપત્ર તમે ખુદ આપવા આવ્યા હતા ને મારા ભાઈ? મને આપવા મોકલ્યો હતો એટલે હું આવ્યો હતો. એ વસ્તુ શક્ય થોડી છે. અત્યારે એમને પરિપત્ર આપ્યો તો અમે તમને પૂછી રહ્યા છે. હા તો મેં કીધું ને કે આવે છે, મેં આવે છે, અમે રાહ જોઈ રહ્યા છે. એ આવે અને અગાઉ બી આ જે વ્રજભાઈ પટેલ છે એ અમારા ઘરે દરેક વખતે પત્ર લઈને આવે છે. દરેક વખતે નહીં, ખાલી એક જ વખતે આવ્યો હતો. અને પાણીની બાબત હતી એની અંદર આ ભાઈ બાંહેધરી આપે છે. અમે આના પર સોગંદનામા પ્રમાણે કેસ કરીશું કે તમે ખોટી રીતે માહિતી આપી હતી. મેં ખોટી માહિતી નથી આપી. વાંધો નહીં ભાઈ શ્રી, તમે ચિંતા ના કરો. તમારી જે કાર્યવાહીમાં તમે કરજો, અમારી કાર્યવાહીમાં અમે કરીશું. ઓકે, વાંધો નહીં. બરાબર. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધંધુકાથી ફરાર આરોપીને પકડી પાડી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા 10 મહિનાથી ફરતા રહેલા આરોપી ઈશા કશા ઉર્ફે બાબુ ઉર્ફે કાળુ મહેશ બબુશા દિવાનને ધંધુકા ખાતે અમી હોટેલ પાસેથી પકડી પાડ્યો હતો. આરોપી કોરબા પોલીસ સ્ટેશનના ગંભીર ગુનામાં સંડોવાયેલ હતો. મંજરપુર પોલીસે જુગારનો મોટો ભાંડો ફોડ્યો. 8 ડિસેમ્બરને ઝડપ્યા. વડોદરા શહેર જુગારની પ્રવૃત્તિમાં કમાલ લગામ લગાડવાના હેતુથી પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર ઝોરદાર શ્રી અભિષેક ગુપ્તા તથા મદદનીશ પોલીસ કમિશનર F ડિવિઝન શ્રી પ્રણવ કટારિયાના માર્ગદર્શન હેઠળ માંજરપુર પોલીસ સ્ટેશનની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી. ઝોન 1 હસ્તકના છાની પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી કરેલ છે. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ તથા ઝોન 1 હસ્તકના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાના કામે કબજે કરેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ફાઝલપુર મહીસાગર નદી કાંઠે વડોદરા શ્રી ધર્મેન્દ્ર વાઘેલા દ્વારા ફાઝલપુર મહીસાગર કાયરિંગ વોટર સ્પોર્ટ એકેડમી ખાતે એસોસિએશન અને ડેમોન્સ્ટ્રેશન નિમિત્તે વિશેષ મુલાકાત લેવામાં આવી. ત્યાં પ્રસંગે ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડને પ્રોત્સાહન આપતા લોકાર્પણ કાર્યક્રમની ઉપસ્થિત રહી કાર્યક્રમને બળપૂર્વક પાડ્યું હતું. શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જણાવ્યું કે વોટર સ્પોર્ટ્સ વડોદરાનું ગૌરવ વધારશે અને ગુજરાત ટુરિઝમને પણ વધુ સ્થાન આપશે. દેશ વિદેશના સ્થાપનાત્મક મેદાનમાં ટ્રાન્સપોર્ટ અને સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરાનું નામ રોશન કરશે એવી આશા વ્યક્ત કરી. કાર્યક્રમમાં અનેક ખેલ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા. દિવાળી પર્વ નિમિત્તે શ્રી ધર્મેન્દ્ર વાઘેલાએ જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવી અને સૌને આનંદ, એકતા અને ઉલ્લાસથી તહેવાર ઉજવવા અનુરોધ કર્યો. આજે ફાજલપુર ખાતે અમારા વડીલ શ્રી ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબે કાયાકિંગ બોટિંગનો ક્લબનું જે લોકાર્પણ પ્રસંગમાં અમારા દંડક સાહેબ, બાલકૃષ્ણ શુક્લા સાહેબ, મ્યુનિસિપલ કમિશનર, ચેરિટી કમિશનર જબલિયા સાહેબ, સૌ વડીલો સાથે રહીને આજે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે આપના માધ્યમથી આ જગ્યા દેશમાં ખૂબ સારું નામ કમાય અને ગુજરાતનું સ્પોર્ટ અને ટુરિઝમની અંદર ખૂબ નામ આગળ વધે એવી આજના દિવસે શુભેચ્છા આપું છું. સાથે સાથે આપના માધ્યમથી દરેકને દિવાળીની પણ અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. યુવા પેઢીને ખરેખર સ્પોર્ટ તરીકે આ એક્ટિવિટીની અંદર વડોદરા માટે નહીં પણ આખા ગુજરાત માટે આ એક સ્થળ એવું જબરજસ્ત જગ્યા છે કે એનાથી યુવા પેઢી અહીંયા આવે અને એ લોકો પણ આ સ્પોર્ટ એક્ટિવિટીમાં ભાગ લે. વડોદરામાં પાણી સમસ્યા નિવારણ માટે કમિશનરનો ફ્રેન્ચવેલ નિરીક્ષણ. વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે. શહેરના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ મહીસાગર નદીના કાંઠે ફાઝલપુર ખાતે આવેલ ફ્રેન્ચવેલનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહ્યા. નિરીક્ષણ દરમિયાન કમિશનરે જણાવ્યું કે આવનાર દિવસમાં ફ્રેન્ચવેલનું બ્યુટિફિકેશન અને જાળવણીના કામ હાથ ધરાશે જેથી વડોદરાવાસીઓને સ્વચ્છ અને પૂરતું પાણી મળી રહે. તેમણે પાણી પુરવઠા માટે ટકાઉ આયોજનની જરૂરિયાત પણ ભાર મૂક્યો હતો. ફાઝલપુર વિસ્તારના રહીશો આ પગલાંને સ્વાગત કરીને તંત્રના પ્રયાસ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આપણે વડોદરા મહાનગરપાલિકાના વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી મોર્નિંગના સવારનો વિઝિટ્સ અમે અહીંયા કર્યા છે. બેઝિકલી વડોદરા સિટીના જે 600 MLDના ઇન્ટેક પાણીની અંદર આફ્ટર ડિસ્ટ્રીબ્યુશન લોસીસ ક્લોઝ ટુ 612 MLD અમે પાણી પૂરતું પાડી રહ્યા છે. આમાં મહીસાગર, નર્મદા કેનાલ અને આજવાથી મેઇન સોર્सेस અમે આ પાણી લેતા હોય છે. અત્યારે 12 MLDનું થોડું અછત આવી છે. બેઝિકલી અમારા જો 4 ઇન્ટેક વેલ્સ છે, રાયકા, ધોળકા, પોઈચા અને ફાજલપુરમાં. આમાં 2 જગ્યામાં રેડિયલના કારણે માટી ભરેલું છે અને થોડું ડિસિલ્ટિંગ કરવાની જરૂરિયાત છે. હાલ આનું કામ અત્યારે ધીરે ધીરે ડિસિલ્ટિંગનું કામ, રેડિયલ ક્લિનિંગનું કામ શરૂ કરી રહ્યું છે. આમાં 12 MLDની જે અછત છે એમાં 10 MLD અમે ઓલમોસ્ટ ઇન્ટરલિંકિંગ બાકી તમામ લાઇન્સને ઇન્ટરલિંક કરીને, ટ્યુબવેલ્સને અને ફ્રેન્ચવેલ લાઇન્સને ઇન્ટરલિંક કરીને 10 MLD સુધી અમે કોમ્પન્સેટ કરી ચૂક્યા છે. હવે 2 MLD કોમ્પન્સેટ કરવાની બાકી છે. એના માટે અત્યારે કામગીરી ચાલુ છે. 2-3 વોર્ડ્સમાંથી રજૂઆત છે અને થોડું સોસાયટીઝમાંથી જે રજૂઆત આવી છે એ ધ્યાને લેતા આ કામગીરીને વહેલા તકે પૂરું કરવા માટે ટીમ કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે. નવેમ્બરમાં અત્યારે દિવાળીમાં પણ વોટરની કન્ઝમ્પશન પણ વધી રહ્યા છે. લોકો ઘર ધોતા હોય છે, અદરવાઇઝ કોઈનું વધારે
ઘરમાં ગેસ્ટ પણ આવતા હોય છે, એટલે કન્ઝમ્પશન પણ થોડું ઇન્ક્રીઝ થતું હોય છે, પણ એ સ્વાભાવિક છે, તહેવાર છે એટલે. પણ અમે આ તહેવારના નિમિત્તે બાકી કોઈનું કામમાં ડિસ્ટર્બન્સ ના થાય, ઘરની પાણીની અછત ના થાય, એના માટે અત્યારે કમ્પ્રેસ્ડ એરથી આખું પંપ બંધ કરીને ક્લિનિંગ નથી કરતા, કારણ કે પંપ બંધ કરીને ક્લિનિંગ કરીએ તો લગભગ 4 દિવસનું પાણીનું અછત આવી જાય. એને ધ્યાને લેતા દિવાળી પછી આ ક્લિનિંગનું કામગીરી કરીશું, પણ નીચેનું જે ડિસિલ્ટિંગ કામ છે એ આપણે ડ્રેજિંગથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એની મુલાકાતમાં જ અમે ગયા હતા. એટલે અમે વડોદરાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ, આજથી જે વોટર કોમ્પન્સેશન છે એ સારી રીતે થઈ જશે. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની અંદર કોઈ પણ પંપ મૂકીને પણ પાણી ખેંચનાર ઘણા બધા લોકો આપણે ધ્યાનમાં આવી છે. થોડું એના ઉપર પણ કંટ્રોલ કરવાની અમે પ્લાનિંગ કરી રહ્યા છે. પણ દિવાળી કોઈનું બધાને સારી રીતે નીકળે એના માટે જે પણ પાણીનું સમસ્યાનું હલ કરવાનું છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છે. આશા રાખીએ કે આ કામગીરી સારી રીતે થાય. અને આજે જે આપણે 4 ફ્રેન્ચ વેલ ઇન્ટેક્સ છે અને IOCLનું છે, એમાં આવનારા દિવસોમાં જે ફર્ધર મેન્ટેનન્સ માટે પમ્પ્સની ક્લેરિટી માટે, પંપ ક્લિયરિંગ માટે એની પણ કામગીરી શરૂ કરી દેવાના છે. આ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે લગભગ 10-15 વર્ષનું છે, એને પેઇન્ટિંગ કરીને ઓઇલિંગ કરીને રીવર્ક કરવાનું છે, પમ્પ્સને પણ ક્લીન કરવાની જરૂરિયાત છે. એ બધું કામગીરી એકસાથે અમે કરવાનું નક્કી કર્યું છે. અને નવું જે WTPનું કામગીરી છે એ પણ અમે નિહાળીને આવ્યા. એટલે આવનારા દિવસોમાં કામ તમામ પૂરું કરીને જે નવું પ્રપોઝલ છે વડોદરા માટે, લગભગ 40 mld એક્સ્ટ્રા લેવાનું અને આજવામાંથી પણ 150 mldનું એડિશનલ કેપેસિટી છે, એ અમે આશા રાખીએ કે ડિસેમ્બર-જાન્યુઆરી સુધી આ કામગીરી પૂરું કરી વડોદરાની જે પાણીનું ઇસ્યુ છે એને પરમનન્ટલી સોલ્યુશન કરવા માટે મહેનત કરવાના છે. વડોદરા શહેરમાં વોટર સ્પોર્ટ એકેડમીમાં આજ રોજ માનનીય વિધાનસભાના દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ હાજર રહ્યા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે વડોદરામાં આવનાર દિવસમાં સ્પોર્ટ્સ તરીકે ઓળખાનાર છે તે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ખાસ કરીને કાયાકિંગ અને કેનોઇંગ એસોસિએશનના મનોબલને વધારતા શુભકામનાઓ પાઠવી. શ્રી શુક્લે જણાવ્યું કે વડોદરાના યુવાનોમાં પ્રતિભા અને ઉમંગની કોઈ કમી નથી અને જો યોગ્ય તાલીમ અને માર્ગદર્શન મળે તો ઓલિમ્પિક સ્તરે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વડોદરા પોતાના નામે કરી શકે છે. એકેડમીમાં ખેલાડીઓ સાથે સંવાદ કરી તેમને તેમની હિંમત વધાવી અને વોટર સ્પોર્ટના વિકાસ માટે પૂરતું સહકાર આપવાની ખાતરી આપી. વડોદરામાં ખેલ ક્ષેત્રને નવી ઓળખ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ની શરૂઆત થાય છે. વડોદરા શહેર એક એવું શહેર છે, 129 વર્ષનો ઓલિમ્પિકનો ઇતિહાસ થયો છે. એ 129 વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં જે પહેલા 2 ઓલિમ્પિક થયેલા હતા એ વડોદરાના હતા. 1936માં બર્લિન ઓલિમ્પિકમાં વડોદરાના શંકરરાવ થોરાત ગયેલા હતા. 1960 રોમ ઓલિમ્પિકમાં ગોવિંદરાવ સાવંત કે જે હોકીમાં ગયેલા હતા અને સિલ્વર મેડલ ભારત માટે એમને મળેલું હતું. એના પછી કોઈ ઓલિમ્પિક થયું નથી. સાથે સાથે બાળુભાઈએ એક ઉલ્લેખ કરેલો હતો, આ શહેરે 3 અર્જુન એવોર્ડ વિનર ખોખોમાં આપેલા છે, જો આ રમતગમતનો મોટામાં મોટો ઇતિહાસ છે. આ પ્રસંગે એટલું જ હું કહીશ કે કેનોઇંગ અને કાયાકિંગની શરૂઆત થાય છે 2036માં. રાજેન્દ્રભાઈ વડોદરામાંથી ઓલિમ્પિયન તૈયાર થાય એવી આપણે બધા, ખાલી રાજેન્દ્રભાઈ તો કરી રહ્યા છે. આ સ્પોર્ટ્સ છે અને એના માટે અહીંયા ઇવન આ પેરા જે પ્લેયર્સ છે એમને તો અંગત રીતે ઓળખું છું. એ લોકોમાં સાહેબ આજની તારીખે કેપેસિટી છે કે એકાદ વર્ષમાં જો કોમ્પિટિશન થાય તો પણ એ લોકો આઉટપુટ લાવી શકે એવા લોકો છે અહીંયા બેઠેલા છે. અને જે કર્યો અને સાહેબશ્રીએ જે વાત કરી કે કોમનવેલ્થ અને ઓલિમ્પિક સંભવિત જે છે એમાં આપણે ભાગ લઈએ એ કરતાં આપણે એને હોસ્ટ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સાહેબે કીધું એ પ્રમાણે 1 થી 5માં આવીએ અને એ માટે પદાધિકારી છે, અધિકારીઓ શ્રી છે અને પોલિટિકલ સપોર્ટ મળે તો બરોડા પોતે એક આગવું એક મોટી ઓળખ ઊભી થઈ શકે એવું છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વનું આમંત્રણ આપવા બદલ. બાળુભાઈ શુક્લા, એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને હાલમાં ગુજરાત વિધાનસભાના દંડક. મારા 1980થી દોસ્તી છે. મને હતું કોઈ નેતા નહીં આવે તો ચાલશે, તો બાળુભાઈ હાજર રહેવા છે અને બાળુભાઈ હાજર રહે છે એ બદલ હું આભારી છું.
સ્ટેજ ઉપર બિરાજમાન આપણા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ, એમને પણ હું વેલકમ કરું છું. કમાન્ડન્ટ દીપકભાઈ, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન મિસિસ ઠક્કર. કાયાકિંગ એન્ડ કેનોઈંગ એસોસિએશન જે અમે વડોદરામાં સ્થાપિત કર્યું છે અને એના યુથમાં જે જોડાયેલા લોકો છે એમાં ખાસ કરીને દરેક સ્પોર્ટ્સના માણસો આજે અમારી સાથે જોડાયેલા છે. આ મહીસાગર કિનારે અમે ઓલિમ્પિક માટેની તૈયારી કરવાના છીએ જે 2036માં છે અને મને વિશ્વાસ છે કે અહીંથી અમે એવા સ્ટુડન્ટ ઊભા કરીશું, સ્પોર્ટ્સમેનો, કે જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ આવે. હા, દિવાળીની શુભકામના અને નવા વર્ષની બી શુભકામના. અને ભગવાન આજે જે વરસાદ આપણને આપ્યો છે અને બધા ડેમ ફૂલ છે, તો ભગવાનને એવી પ્રાર્થના કે લોકો સુખાકારીથી જીવે અને જેટલું બને એટલું ભારતને યોગદાન આપે એવી વિનંતી. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં અવનવી પ્રકારના કોડિયાનું વેચાણ જોવા મળ્યું. નાનાથી લઈને મોટા બધા પ્રકારના દીવડાઓનું વેચાણ જોવા મળ્યું. વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ચાઇનીઝ દીવડાઓનું વેચાણ ઓછા પ્રમાણમાં થાય અને સ્વદેશી વેચાણ વધારે થાય તેવો અનુરોધ કરવામાં આવ્યો. દીવામાં પણ અલગ અલગ પ્રકારના કલર દ્વારા સુશોભિત કરેલા દીવાઓ જોવા મળ્યા. વડોદરા મહાનગરના સ્વદેશી અપનાવવાના અભિયાનને ધ્યાનમાં રાખીને આ વખતે માટીના કોડાનું વેચાણ વધુ થાય તેવું વેપારીઓએ જણાવ્યું હતું. હવે નજીકના તેમાં જોઈ રહ્યા છો કે નજીકના પર્વમાં હવે દિવાળી આવી રહી છે. દિવાળી અમે સંસ્કૃતિ આપણી કહેવામાં આવે છે. અમે માટીના કોડિયા બનાવીએ છીએ. કંઈક કાચા હતા, હવે ફેન્સેબલ આવી ગયા છે. ફેન્સેબલમાં બી તમે જોઈ રહ્યા છો કે મીનવાળા છે, આ છે. અમે પણ દરેક સંસ્કૃતિની દરેક ભારતીયને એક જ વસ્તુ કહી રહ્યા છે કે પણ ઘરે ઘરે પણ એક દીવો પણ માટીનો તમે શણગારો, આપણી સંસ્કૃતિ જળવી રહે અને બધું જળવાઈ રહે એના માટેનો અમે જો આપણે સ્વદેશી જો આપણે ત્યાં યોજના ચાલી રહી છે એટલે અમે પણ એક બધાને એક વસ્તુ કહેવા માગીએ છીએ કે સ્વદેશી અપનાવો અને માટીના કોડિયા ઘરે ઘરે સળગાવો. ચાઇનીઝ દીવાની સામે પણ અમારા માટે પણ એક ટક્કર જ છે. સાંભળો મારી વાત. એટલે અમે પણ એવી બધું વસ્તુ બતાવી છે કે ઘર ડેકોરેશન તમે જોઈ રહ્યા છો કે પોટ છે, આ છે, બધું લટકાવવાનો ફાનસ છે. અમે પણ અમારા કુંભાર સમાજે અનેક વસ્તુઓ એનાના ટક્કરમાં અમારી કોમ્પિટિશનમાં અમે ઘણી બધી વસ્તુ એની માટે બનાવેલી છે અને કુંભારની એક માટીની વસ્તુ વાપરો એવું અમે આયોજન કર્યું છે. ફેર તો કશું હોતો નથી, પણ સાહેબ અમે એક જ રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે માટીની વસ્તુ આપણે ઇન્ડિયાની છે, તમે ઇન્ડિયાની જ વાપરો. અમે એક જ વસ્તુ કહેવા માગીએ છીએ અને આપણી સંસ્કૃતિ જળવી રહે. રાકેશ પ્રજાપતિ.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.